ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો હર હર મહાદેવ બધાને. તો ગાઈસ, આજ તો સોમવાર હતો એટલે હું મમ્મી બે વહેલા ઉઠ્યા હતા. વહેલા ઉઠીને નાહીને તૈયાર થઈને તો મહાદેવના મંદિરમાં જતા આવ્યા દર્શન કરવા. હવે ચા બા પીવાનું થઈ ગયું, ચાય પી લીધો. હાર અજવાળું થઈ ગયું છે, 8 વાગી ગયા છે. કિંજલ ચા પીધો? ના, બાકી છે. બાકી છે? બ્રશ કરી? બ્રશ તો કરી. આ ભૂરીનો ગલુડિયો હે ને, એ અમે વહેલા ઉઠ્યા હતા એટલે બહાર મસ્તી કરતા હતા. એના પછી ગાડી નેચર ઊંઘી જાય. ઓય બહાર નીકળ. પપ્પા કાબેરન રોટલી નાખી. આ બે જણને કાઢ્યા ગાડી નેચરથી. આજે આકાશ લાગે એક્સ્ટ્રા બ્લુ દેખાય. હું એટલો મસ્ત દેખાય, જો ખાલી. કાળું લે ઉભો રે. હા હા. તો ગાઈસ, હું ઘરેથી નીકળી ગયો. જો આપણો કોલેજની ઇન્ટર્નશિપ ચાલુ છે કંપનીમાં, તો ઘરેથી પપ્પા અંગાત નીકળી ગયો છું. હાલ આવ્યો છું પપ્પાના અંગાત ઓફિસે. તો એમના અંગાત જાઉં પછી મારા કંપનીમાં. અહીંયા છે એમના જીબી સ્ટાફની ઓફિસ, EGVCLની. તો ગાઈસ, આજે મારા કોલેજની જો ઇન્ટર્નશિપ ચાલુ હોય કંપનીમાં, તો આજે હું તમને વ્લોગમાં બતાવવાનો છું. તો મિત્રો, આપણે ઇન્ટર્નશિપની જગ્યા ઉપર આવી ગયા છીએ. પપ્પા અહીંથી ઉતારીને ગયા ને સામે દેખાય કંપની, એમાં જવાનું છે. તો જઈએ હવે અંદર. તો ગાઈસ, આપણે આવી ગયા અંદર અને આ છે કંપની. કંપનીનું નામ છે શ્રીજી કેલા પેપર પીવીટી LTD. તો જઈએ હવે અંદર અને પેલા સામે પડ્યા પેપર રોલ, એવા અંદર બને છે. તો બનેલા રહેજો વ્લોગમાં. હવે જઈએ અંદર. ગાઈસ, આ તો પપ્પા અંગાત હેડ્યો હતો તો બધાથી વહેલા આવી ગયો. હજુ કોઈ આવ્યું નહીં. તો ત્યાં સુધી આપણે બેસીએ. આ બે હવે ઓફિસ, ત્યાં કંપનીના સાહેબને એમ બેસે છે અને આ એકાઉન્ટિંગની ઓફિસ. તો અહીંયા બધું એકાઉન્ટિંગનું કોમ, બિલ બનાવવાનું ને એ બધું ચાલુ હોય. તો મારે અહીંયા બેસવાનું હોય, કોમ્પ્યુટરનું બધું. તો હજી તો એકાઉન્ટિંગમાં કોઈ આવ્યું નહીં, અહીંયા કોઈ આવ્યું નહીં. તો બેસીએ આપણે. તો સુધી 10 વાગે આવી જાય, 9:45 આવી. ગાઈસ, આ પાછળનો દરવાજો, એ બહાર પેલા પાછળની સાઈડ જે પેલા રોલ બની પેપરના, એ બધું. આ મોટા મશીન હોય તો અહીં બની. તો ગાઈસ, અહીંયા આવા પેપર રોલ બને છે. આ પેપર રોલનું ગોડાઉન અને આના અંદર બને છે. આપણે તો ખાલી એકાઉન્ટિંગની જે ઓફિસ છે એ કણ જ બેસી રહેવાનું ને. એકાઉન્ટિંગમાં જે પરચેસ સેલ્સનું ને એવું બધું જે કોમ્પ્યુટરમાં કરવાનું આવે એ રીતે શીખવાનું. આ બાજુ આવવાનું નહીં, ખાલી જોવાનું. અહીંયા પેપર રોલ પડ્યા ને છે એ રહ્યા, અહીંયાથી બધા સેલ થાય. આવા જ બનાવ આના અંદર બની.
આપણે જઈને આવ્યા પેલા ગોડાઉન છે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ એકાઉન્ટિંગના રૂમમાં. તો આ પડ્યા બધા કોમ્પ્યુટર. તો અહીંયા બેસીને જે આપણા બિલ ને એવું બનાવતા હોય ને એમના બાજુમાં બેન શીખવાનું. તો ગાઈસ આપણે મારી દીધી કંપનીથી ગુલ્લી. તો હા ગાઈસ આજે કંપનીમાં વધારે કામ ન હતું તો મારો એક નવો મિત્ર બન્યો કાર્ડ પર. તો આજે એને જવાનું હતું અમદાવાદ. તો હું પણ એની સાથે નીકળી ગયો અમદાવાદ જવા માટે. पहली नजर तेरी मार गई मेरी जान गई सजना ओ सुनिया सुनिया रातां ते रातां दे विच तूं जद भी तैनूं लब्बां ते मिल जे मैनूं तूं एक ही धड़कन पास थी जो तेरे पास गई सजना सारे दिन दियां गल्लां बह के दस्सां मैं तैनूं तूं मैनूं भुल्ले ना कदे मैं ना भुल्लां તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. આ છે મહેસાણાની દૂધસાગર ડેરી. સો ગાઈસ મહેસાણાથી આગળ આવીને અમે એક હોટલે ચા પીવા ઉભા રહ્યા. સો ગાઈસ અમે ચા પીને નીકળી ગયા છીએ હવે. रोम रोम भाइयों સો ગાઈસ મહેસાણાથી પેલી બાજુનો હાઈવે કોઈ એટલે આહા એટલો મસ્ત હાઈવે. આજુબાજુ મોટા મોટા ઝાડ અને મસ્ત છાયલાવાળો રસ્તો. अल्लाह से तू प्यार अल्लाह प्यार दी पहली कहानी बदलावी के जुनून સો ગાઈસ ડ્રાઇવિંગ જોઈને મને પણ ગાડી ચલાવવાની ઈચ્છા થઈ હતી. તો આપણે ચાલુ કરી દીધી ગેમ. કેમ કે મને તો ગાડી ચલાવવા મળવાની નથી. તો હવે આપણે ગાડી ચલાવીએ ગેમમાં. कुछ गुनगुनी सी होने लगी है सर्दियां तुमसे मिले देखो शहर में खिलने लगी है तेरी यारी मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोनिया तेरी आई मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोनिया तेरी आई मैं मर जावा जिंदड़ी नाम तेरे कर जावा सोनिया. સો ગાઈસ અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને હવે રિંગ રોડ ઉપરથી વળીને અમે જઈએ છીએ સરખેજ હાઈવે. ગાઈસ બ્લેક ઘોડો છે કે નહીં છે ને. ગાઈસ પહેલાં તો મેં જોયું એટલે મેં કીધું આવડું મોટું શું હોય. પછી મને ખબર પડી કાં તો કોક છે. साले तू सारे जग में भूल गए सबने रब मने तेनु साहिबा ओ कहे करा ओ कहे करा સો ગાઈસ અમે પહોંચી ગયા અમદાવાદ અને આ રહી સોસાયટી. તો અહીં અમે સાહેબના મધરને મૂકવા આવ્યા હતા અમદાવાદ. તો હવે થઈ જઈએ રિટર્ન. સો ગાઈસ આપણે ઘેર પહોંચી ગયા છીએ. રિટર્નમાં તો બ્લોગ બનાવ્યો નહીં કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. તો આપણે પહોંચ્યા ત્યાંથી સ્વિચ ઓફ થઈ ગયો ફોન. હાલ ઘેર પહોંચી ગયા છીએ ના અત્યારે વાગ્યા 7 કમ્પ્લીટ 7 વાગી ગયા છીએ. આપણે કંપનીથી ઘેર આવી ગયા. હવે બધા મમ્મીને કિંજલ કોમલ પપ્પાને ખાવા બેસી જઈએ. તો ચલો ગાઈસ હવે આપણે જમવા બેસી જઈએ. તમે પણ ચાલો સાથે જમવા જમી લઈએ.
શું કહે છે અહીંયા વ્લોગનો કરીએ છીએ એન્ડ, અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો, અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો આપણી ચેનલને. તો મળશું નવા વ્લોગમાં, તો જલ્દી આવજો. જય માતાજી, ગુડ નાઇટ.